સોમનાથ મંદિર પર મોહમ્મદ ગઝનીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતમાં ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાદેવના પૂજન અને ભવ્ય રોડ શોમાં સહભાગી થશે અને આ પર્વના મુખ્ય આકર્ષણોમાં 72 કલાકનો અવિરત ઓમકાર નાદ અને 3000 ડ્રોનનો મેગા શો છે, જે સોમનાથનો અજેય ઇતિહાસ ઉજાગર કરશે। મહત્વનું છે કે પર્વના આયોજનને લઈ અને શ્રદ્ધાળુઓ માટે ખાસ વિશેષ ટ્રેનની પણ સુવિધા કરવામાં આવી છે અને આ મહોત્સવ ભારતીય સંસ્કૃતિના વિજયનો મંત્ર ગુંજાવશે। अटूट आस्था के श्रद्धा के 1000 वर्ष मोहम्मद गजनी ने सबसे पहला हमला किया था, उसका 1000 वर्ष होने जा रहा है। तब माननीय मोदी साहब के एक विजन के साथ, दृष्टिकोण के साथ ये पर्व की उजवणी सोमनाथ महादेव के सानिध्य में हो रही है। मुझे खुशी है कि 72 आवर्स के ओमकार के जाप भी यहाँ होगी। यहाँ ब्रह्म देवता, ऋषि कुमार वगैरह भी रहेंगे। 4 अलग अलग महानगर से ट्रेन आएगी, रोज एक ट्रेन आएगी।